નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ગયા લેક્ચરમાં આપણે વોલ્ટ જે છે એ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો એક મિકી માઉસ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર હાથમાં દર્શાવતી લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો. એણે શરૂ કર્યું કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થશો તો વોલ્ટે તરત અટકાવ્યો. તેણે કહ્યું કે તમારી સાયકલને બદલે કોઈ સાયકલ એમ કહો. યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જે પોતાની પાસે સાયકલ હોય. The story of Disneyland, perhaps better than anything else. કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. શું કહે છે? કદાચ બીજા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત બીજા કરતાં ચડિયાતી. કઈ ચડિયાતી વાત? કે વોલ્ટે જે પણ બાબતમાં માનતો હતો તેને તે સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. કોઈ પણ વસ્તુને એ માનતો તો એની સાકાર કરવાની જે દ્રષ્ટિ હતી અને એને જે દ્રઢ નિશ્ચય હતો તે આ ડિઝનીલેન્ડમાં દર્શાવે છે. 4 years, વર્ષો સુધી, વોલ્ટ had quietly nursed the dream of the new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે એક જ નવા પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સ્વપ્ન જોયું હતું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. એની ફળદ્રુપ કલ્પનાશક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો. But the idea of sinking millions of dollars into an amusement park, even world kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. પણ મનોરંજન પાર્કમાં વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ તેનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે. He just quickly began planning. પણ એણે ગુપચુપ આયોજન કરવા માંડ્યું. શું કહે છે આ પેરેગ્રાફમાં? કે કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબત માનતો હતો જો વોલ્ટ ડિઝનીલેન્ડની વાત કરીએ તો બીજા બધા કરતાં ચડિયાતી એક વાત છે. કઈ વાત? તો કે વોલ્ટ જે પણ બાબતમાં માનતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને આ ડિઝનીલેન્ડમાં પ્રતિષ્ઠિત છે, જોવા મળે છે. શું? બીજા બધા ડિઝનીલેન્ડની બીજા બધા કરતાં ચડિયાતી વાત કઈ? કે વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને તે આ ડિઝનીલેન્ડમાં સમાવેશ કરવામાં આવે છે. વર્ષો સુધી વોલ્ટે એક જ નવા પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સ્વપ્ન સેવ્યું હતું. વર્ષોથી એ જે એના મગજમાં જે વિચાર હતો એ વર્ષોથી આ મનોરંજન પાર્કનું નિરાતે અને સ્વપ્ન જોતો હતો. એની ફળદ્રુપ કલ્પનાશક્તિ, એની જબરજસ્ત કલ્પનાશક્તિ દ્વારા ભેગા કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો. એની જે કલ્પનાશક્તિ હતી, મગજના જે વિચારો હતો એ બધા વિચારોને ભેગા કરી બનાવેલો આ એક કુંભ હતો. શું? ડિઝનીલેન્ડ. પણ મનોરંજન પાર્કમાં વોલ્ટના કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો રૂપિયા હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ એનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે. એના જે વિચારો હતા એને વિચારો ડિઝનીલેન્ડ દ્વારા તેના વિચારો બહાર કાઢ્યા. હવે એ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે તે ઉલ્લેખ ભાગ્યે જ કરી શકે.
પણ એણે ગુપચુપ થઈ આ આયોજન કરવા માંડ્યું. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે કોઈ પણ કામ કરતો ત્યારે વોલ્ટ જે છે એ કામ કરતા દરેક સભ્યોને જાણ કરતો. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. Someone asked, કોઈકે પૂછ્યું, Walt, how should the Disneyland look? ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? Quick come the reply, તરત જ પ્રત્યુત્તર આપ્યો, It should look like nothing else on this earth. આ સમગ્ર પૃથ્વી પર અન્ય કશું ચડિયાતું ન હોય તેવું દેખાવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open in July 1955. પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતા ખૂબ જ મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈને રહ્યું. Since the first day, millions of people have flocked to see the unique creation of Walt imagination. તે દિવસથી લઈ આજ સુધી વોલ્ટની કલ્પનાના અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ સમગ્ર દુનિયામાંનું સૌથી મોટું, સૌથી શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ભટકતો. શું કહે છે આ પેરેગ્રાફમાં? તો કે તેમ છતાં હંમેશ મુજબ વોલ્ટ જ્યારે તેના નવા પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહમાં ભાગીદાર બનાવ્યા. કોઈકે પૂછ્યું, અમારા સભ્યોમાંથી કોઈકે પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું હોવું જોઈએ? તો એને વોલ્ટે તરત જ જવાબ આપ્યો કે સમગ્ર પૃથ્વી પર અન્ય કશું ચડિયાતું ન હોય તેવું દેખાવું જોઈએ. ડિઝનીલેન્ડ કેવું હોવું જોઈએ કે સમગ્ર પૃથ્વીમાં અન્ય કશું ચડિયાતું ન હોય, તેને કરતી ડિઝનીલેન્ડ કરતાં બીજું કશું સારું ન હોય તેવું દેખાવું જોઈએ. પણ રોય ડિઝની કહે છે કે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી, પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું. તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ દુનિયામાંનું સૌથી મોટું, સૌથી શાનદાર રમકડું વોલ્ટ લઈને કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ભટકતો. રોય ડિઝની કહે કે અમને પૈસા ઊભા કરવામાં ખૂબ તકલીફ પડી, છતાં જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થઈને રહ્યું. તે દિવસથી આજ સુધી વોલ્ટની કલ્પનાના સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે. ડિઝનીલેન્ડમાં નાના બાળકને કેમ નાનું રમકડું આપી દીધું હોય એમ વોલ્ટે દુનિયામાંનું સૌથી મોટું, સૌથી શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતા આખા પાર્કમાં ભટકતો, આ ડિઝનીલેન્ડમાં ભટકતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. વોલ્ટના તુક્કાની, ક્રેઝી આઈડિયા એટલે પાગલ વિચારોની તુક્કાની અપ્રતિમ સફળતાને ડિઝની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આણી. નાટ્યાત્મક રીતે તેની સંપત્તિમાં વધારો થયો. છતાંય સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. છતાંય સફળતા વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એક સીધો સાદો માણસ જ બની રહ્યા. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. તેણે મહેફિલો, પાર્ટીઝ પસંદ નહોતી. રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. His only extravagance was a miniature. His only extravagance એટલે અતિ ખર્ચાળપણું
extravagance was miniature railroad that ran around the grounds of his home. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલરોડ ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. શું કહે છે? ડિઝનીલેન્ડ આટલું નામ કમાઈ ગયું, આટલું બધું ફેમસ થઈ ગયું, પ્રખ્યાત થઈ ગયું, છતાં જે વોલ્ટ હતા તે એકદમ એક સીધો સાદો માણસ જ બની રહ્યા. શું કહે છે? વોલ્ટના વિચારોની, પાગલ વિચારોની અપ્રિતમ, માની ન શકાય તેવી સફળતાને ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે જ વધારો કર્યો. છતાંય સફળતા વોલ્ટને બદલી શકી નહીં. આટલા ડિઝનીલેન્ડ સફળ બન્યું છતાં વોલ્ટને બદલી શકી નહીં. તે એક સાદો સીધો માણસ જ બની રહ્યા. તેને પાર્ટી પસંદ નહોતી. રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. તે રાત્રે જ્યારે આટલા બધા નામચીન વ્યક્તિ થઈ ગયા છતાં પણ તેને રાત્રે જો નીકળતા તો એ માત્ર કોઈ નાની રેસ્ટોરન્ટમાં જતા અને ત્યાં માત્ર બર્ગર અને ચટણી પૂરતો જ તેનો જે શોખ હતો તે મર્યાદિત હતો. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. જો બીજું એક ખર્ચાળ હોય, એની માટે જો ખર્ચ થતો તો એક જ કે ગાડીના એના ઘરની બાજુમાં આવેલું એને ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. એક વધારે ખર્ચાળ જો એનું ખર્ચાળપણું હોય તો એક ગાડીના પાટા બનાવવા, તે પણ તેની ઘરની બાજુમાં. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એક મિત્રે એને પૂછ્યું, કોને? વોલ્ટને, કે તારા આટલા બધા પૈસાનું શું કરવું? તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા વોલ્ટે કહ્યું. વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એના વડે પેલા ક્ષેત્રને હું ફળદ્રુપ બનાવું છું. પૈસાથી હું આ જે ક્ષેત્ર જે છે તેને ફળદ્રુપ બનાવું છું. કોને? ડિઝનીલેન્ડને. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લમ્પ્ડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. અને હા, એ સાચું છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા તેટલી જ ઝડપથી તેણે એ કંપનીમાં પૈસાનું પરત રોકાણ કર્યું. શું કહે છે? આટલા બધા પૈસા હોવા છતાં તે એક સીધું જીવન જીવતો. એક દિવસ તેના મિત્રએ પૂછ્યું કે તારે આટલા બધા પૈસાને શું કરવા છે? તું શું કરે છે? તો વોલ્ટે ડિઝનીલેન્ડ સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ પેલું જે ક્ષેત્ર જે છે, ડિઝનીલેન્ડ જે છે, તેને હું ફળદ્રુપ બનાવું છું. અને હા, એ પણ સાચું કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા તેટલી જ ઝડપથી તેણે એ કંપનીમાં પૈસાનું રોકાણ કર્યું. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર એ દેવાળીઓ બન્યો. જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. જ્યારથી એણે ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર એ એક સ્ટાર્ટેડ બિઝનેસમેન એટલે કે ધંધાર્થી બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોની વિકાસ કરવાની તક મળી. This included the development of mineral kind and alpine like valley high in the Sierra mountain. જેમાં સમાવેશ છે મિનરલ કાઇન્ડ સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ. મિનરલ કાઇન્ડ એટલે શું? કે સિરિયા પર્વતમાળા છે એની ઉપર આલ્પ્સ પર્વતીય, હિમાલયમાં આવેલો છે આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ કે જેને શું કહેવાય? મિનરલ કાઇન્ડ. A California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. શું કહે છે? કે તક મળી જેમાં સમાવેશ છે એના બીજા વિચારો, માત્ર ડિઝનીલેન્ડ જ નહીં
બરાબર. એ એક ધંધાર્થી પણ બની ગયો. જ્યારથી એને ધંધો શરૂ કર્યો ત્યારથી માંડી પહેલી વાર એ ધંધો દેવાળ્યો એટલે બિઝનેસમેન બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. બિઝનેસમેન બની ગયો, પૈસા આવતા થયા એટલે એના બીજા વિચારો કરવાની પણ તક મળે, જેમાં સમાવેશ છે મિનરલ કાઇન્ડ. કે એ ક્યાં આવ્યું છે? તો કે સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ, ત્યાં વનસ્પતિ ઉગે, ક્યાં? મિનરલ કાઇન્ડમાં. પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કે જેને માટે એને લાખો ડોલર્સનું દાન કર્યું. એમાં પણ એને બહુ દાન કર્યા. એક એવો બિઝનેસમેન બની ગયો, ધંધાર્થી બની ગયો. એટલે તેણે કેલિફોર્નિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેને માટે એને લાખો ડોલર્સનું દાન કર્યું. અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 મિલિયન ડિઝનીલેન્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ધ ટુમોરોનો વિકાસ. બરાબર છે. જેમ જેમ એ ધંધાર્થી બની ગયો, જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર એ ધંધાર્થી બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળે. પૈસા આવવા લાગ્યા એટલે બીજા વિચારો પણ આવવા લાગ્યા, જેમાં સમાવેશ છે કયો વિકાસ કર્યો? તો કે એક તો મિનરલ કાઇન્ડ, બરાબર. બીજું જે છે એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જે એને લાખો ડોલર્સનું દાન કર્યું. પૈસા આવવા લાગ્યા એટલે એ એક હવે ધંધાર્થી બની ગયો અને એ વિકાસ કરવા લાગ્યો, કે જેથી આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે ત્યાં તેને લાખો ડોલરનું દાન કર્યું. અને એ બધાથી સૌથી વધુ $100 મિલિયન ડિઝનીલેન્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ. બરાબર. $100 મિલિયન એક તો ડિઝનીલેન્ડ બનાવ્યું અને બીજું કયું? સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી, વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં એને એકવાર આ ઘાતનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. રોય ડિઝની કહે છે, જ્યારે અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે વોલ્ટ જે છે એને જીવલેણ બીમારી લાગુ પડી. તો રોય ડિઝની કહે છે કે મેં વોલ્ટને એકવાર આ ઘાતનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. એણે મને કહ્યું, મને જે ઉપાધિ થયો છે, જે વ્યાધિ થયો છે, જે રોગ થયો છે, કોઈને પણ ન થાય. કેટલો મસ્ત વિચાર છે. શું કહે છે કે અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. પણ એકવાર આ ઘાતનો, આ બીમારીનો ઉલ્લેખ કરતો મેં સાંભળ્યો હતો. રોય ડિઝની કહે છે કે વોલ્ટે શું કહ્યું? કે વોલ્ટે મને કહ્યું કે મને જે ઉપાધિ થઈ છે, મને જે રોગ થયો છે, કોઈને પણ ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ એટ નાઇટ બિફોર હી ડાયડ. એ મર્યો તેની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી. ઓલ્ધો desperately ill, he was as full of plans for the future as he had been all his life. ભયંકર માંદો હોવા છતાં તેણે સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમ જ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન જ કરતો હતો. શું કહે છે? તે મર્યા તે પહેલાંની રાત્રે હું એની મુલાકાત લીધી હતી. પણ રોય ડિઝની કહે છે, આટલો માંદા હોવા છતાં, ભયંકર માંદો હોવા છતાં તે સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજનમાં જ કરતું હતું. આટલા બધા માંદા હતા છતાં પણ તે ખાટલામાં પડ્યા હોસ્પિટલમાં પડ્યા તે ભવિષ્યના વિચારોનું આયોજન કરતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સજાયું જ ન હતું અને એનો અંત કદાપી નહીં આવે. રોય ડિઝની કહે છે, શું કહેતો વોલ્ટ? કે વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સજાયું જ ન હતું અને એનો અંત કદાપી નહીં આવે. આઈ લાઇક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, ધેટ થ્રુ હિઝ ક્રિએશન future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which make us play with children's toys and laugh
at silly thing and sing in a bathtub and dream. I like to think, હું પણ એવું જ વિચારું છું કે વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે. that through his creation, કે તેના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું, કે તેણે તેના સર્જનો દ્વારા એકવાર વર્ણવ્યું હતું. શું કે દરેક માનવમાં એક મૂલ્યવાન, અમર કશુંક એવું રહેલું છે જે આપણને બાળકના રમકડા રમવા અને ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. આગામી પેઢીઓ એનું સ્તુતિગાન કરતી રહેશે. બહુ મસ્ત છે. શું કહે છે કે વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ જે છે એ ક્યારેય ખતમ થવા બન્યું જ ન હતું અને એને અંત કદાપી નહીં આવે. કોણ કહે છે? રોય ડિઝની. શું કહે છે કે વોલ્ટ આવું કહેતો કે ડિઝનીલેન્ડ જે છે એ ખતમ થવા બન્યું નથી અને તેનો અંત કદાપી નહીં આવે. હું પણ જે વિચાર કરું છું, હું જે જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે. હું પણ એમ જ વિચારું છું. રોય ડિઝની કહે છે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું. એના સર્જનો દ્વારા, એના વિચારો દ્વારા એકવાર એને વર્ણવ્યું હતું તેમ કે દરેક માનવમાં એક મૂલ્યવાન, અમર કશુંક એવું રહેલું છે. દરેક માનવમાં એક મૂલ્યવાન, અમર કશુંક એવું રહ્યું છે કે જે આપણને બાળકના રમકડા રમવા અને ક્ષુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. આપણા માનવમાં આવું બધું રહેલું છે કે રમકડા રમવા, નજીવી બાબતો ઉપર હસવું અને બાથટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. આગામી પેઢીઓ એનું સ્તુતિગાન કરતી રહેશે. રોય ડિઝની. મિત્રો, અહીંયા આપણો આ જે લેસન જે છે તે ફિનિશ થાય છે. નેક્સ્ટ લેસનમાં આપણે નવા લેસનનો અભ્યાસ કરીશું. આભાર.